રામ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા। અયોધ્યા ખાતે આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ યોજના ભગવાન શ્રી રામની ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરમાં સંદર્ભે દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોમાં તારીખ 14/1/2024 થી તારીખ 22/1/2024 સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેના ઉપક્રમે સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા છે। સ્વચ્છતા અભિયાનના સહભાગી થતા પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રામ મંદિર પરિસર તેમજ પરિસરની અંદર રહેલી કૃષ્ણ ભગવાનની પ્રતિમાઓની સફાઈ કરી હતી। આ તકે તેમણે સંદેશ આપતા જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય ઉજવણી થવાની છે, જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરી। હું ખૂબ નસીબદાર છું કે ભગવાન સોમનાથના આંગણામાં આવી મને પ્રભુ શ્રી રામના પરિસરની સફાઈ કરવાની તક મળી છે। આ ઉપરાંત તેમણે સ્વચ્છતાની ટેવ કાયમી ધોરણે જીવનમાં અપનાવવાની અપીલ કરી હતી। આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। રામ મંદિર ખાતે રામ નામ લખનમાં પણ પોતાનું ભક્તિમય યોગદાન આપ્યું હતું। પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન તેમજ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર તેમજ જિલ્લા પુરવઠા અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય દેવા રાઠોડ, સોમનાથ। ટ્રસ્ટના ટ્રસ્ટીના અધ્યક્ષ તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કે જેમણે અહીંયા રામ મંદિરની અંદર રામ નામ લખવા માટેની શરૂઆત કરાવી, લગભગ 80 દિવસ પહેલાં જેની શરૂઆત થઈ છે અને આજ સુધીમાં લગભગ 3.5 કરોડ જેટલા રામ નામની યાદી લખાયેલી છે અને બહારથી આવતા લોકલ અને બહારથી વિદેશમાંથી આવતા જુદી જુદી 11 જેટલી ભાષાઓમાં રામના નામનો અહીંયા ઉલ્લેખ અને લખાણ થયું છે। આ એ બતાવે છે કે રામ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ લોકો પ્રત્યે કેટલી છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે એની શરૂઆત કરાવીને લોકોના દિલ સુધી, હૃદય સુધી રામ પ્રત્યેની, રામ ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા અને વિશ્વાસ એમાં ઊભો કર્યો છે, એ એક હિન્દુ સમાજ માટે, એક સૌના માટે એક શ્રદ્ધાનો વિષય છે। ત્યારે આજના દિવસ સુધી અમને પણ અમારું સૌભાગ્ય છે કે અમને પણ ખૂબ સારી સંખ્યામાં એના સ્થાનિક સાંસદ અને સૌ પદાધિકારીઓની અને આ આસ્થા સાથે જોડાયેલા રામ મંદિરના આસ્થા સાથે જોડાયેલા સૌની ઉપસ્થિતિમાં અમને પણ મોકો મળ્યો, ત્યારે હું પણ ભગવાન રામને વંદન કરું છું અને દેશના પ્રધાનમંત્રીને નમન કરું છું, જેમના માધ્યમથી આજે સારા દેશની અંદર એક રામના નામની એક શ્રદ્ધા અને આગામી દિવસમાં 22મી તારીખે જ્યારે એક અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય થઈ રહ્યું છે અને એના ભાગરૂપે અમને પણ અહીંયા મોકો અને લાભ મળ્યો, એટલે હું ફરી ભગવાનને પણ વંદન કરું છું। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે સારા દેશની અંદર જે ખૂબ પ્રતિષ્ઠિત અને મોટા મંદિરો હોય, ભગવાનના મંદિરો હોય, ત્યાં એક સ્વચ્છતાના અભિયાનના ભાગરૂપે એમને વાત છેડી અને ભગવાનને પણ ત્યાં એમના ચરણોમાં જઈને આ સ્વચ્છતાને એક પ્રતિજ્ઞા સાથે સ્વચ્છ મંદિર બને, સ્વચ્છ ભારત બને એ મિશન સાથે જ્યારે શરૂઆત કરાવી છે, એના ભાગરૂપે આજે મને પણ અહીંયા સોમનાથ ખાતેથી ભગવાન રામના મંદિરની આગળથી આ સ્વચ્છતાનું સૌ આગેવાનો અને આ વિસ્તારના સાંસદ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં અમે આજે સ્વચ્છતાનું અભિયાન પણ અહીંયા કરવાના છીએ।